प्रणाम सुंदर साथ जी। श्री अक्षरातीत परम धामना मूल मिलावाथी श्री राज्य महाराज આપણને ખેલ દેખાડવા માટે કેટલી વાર પધાર્યા। શ્રી ઇન્દ્રાવતી સખી વાણીમાં કહે છે, 5 બેર ધની આયે મુજ કારણ। ધનીજીએ કેટલી કૃપા કરી છે કે આપણા માટે 5 વાર તેઓ આવા દુઃખદાયી સંસારમાં આવ્યા। આવો આપણે મૂળ મિલાવામાં થયેલ પ્રેમ સંવાદની ઝાંખી પ્રેમથી નિહાળીએ। ત્રીજી ભૂમમાં સખીઓ શ્રી રાજ્ય મહારાજજીને કહે છે, प्रणाम प्यारी सखियो। प्यारी सखियो, તમારે આજે ક્યાં ફરવા જવું છે? હે ધણી, અમારે તો અક્ષરબ્રહ્મનો ખેલ જોવા જવું છે, બીજે ક્યાંય જવું નથી। હે સખિયો, આ વિચાર તમારા મનમાં કેવી રીતે પ્રગટ થયો? અમે સવારે તે અક્ષરબ્રહ્મને જોયા હતા, ત્યારથી જ એમનો ખેલ જોવા માટે અમને ઉત્સાહ થયો છે। માયા કેવી હોય વાલાજી? આ અસત કોને કહેવાય? દુઃખ કેવું હોય? આ જળ એટલે શું? વાલાજી અમને બતાવો ને। પણ માયા તો બહુ જ શક્તિશાળી છે। માયાનો ખેલ તો તમને ભૂલાવી દેશે, પોતાને, પરમધામને અને મને પણ ભૂલી જશો। વાલી સખિયો, શ્રી રાજજી મહારાજ કહે છે તે સાચું માનો। ખેલમાં જઈને તમે બધું ભૂલી જશો તો પાછા પરમધામ કેવી રીતે આવશો? નહીં ભૂલીએ ધનીજી, અમે નહીં ભૂલીએ પોતાને, પરમધામને અને તમને કેવી રીતે ભૂલી શકીએ છે? તમે તો અમારા ધની છો। અચ્છા, તો સાંભળો સખીઓ, હું તમને ખેલ દેખાડીશ, પણ તમે ભૂલશો ને ભૂલશો। સાંભળો સખીઓ, હું તમને પેલા વ્રજ અને રાસલીલા રમાડીશ, જેમાં હું શ્રી કૃષ્ણ બનીને બ્રહ્મલીલા કરીશ। ત્યારબાદ હું તમને જાગણી લીલામાં ઉતારીશ। જાગણી બ્રહ્માંડમાં હું અરબ દેશમાં આવીને ભવિષ્ય બતાવીશ અને 10 સદી પછી સદગુરુના રૂપમાં તારતમ લઈને આવીશ। પછી શ્રી ઇન્દ્રાવતી સખીના દિલમાં બેસીને હું બ્રહ્મવાણીને પ્રગટ કરીશ, તમને બધાને જગાડીશ ને હું પરમધામ લઈ આવીશ। તો ચાલો સખીઓ, હવે હું ગોકુળની વ્રજ લીલામાં તમને લઈ જાઉં। શ્રી રામધની કી જય। શ્રી રાજ્ય મહારાજ સખીઓને અક્ષર બ્રહ્મના ખેલમાં ઉતારે છે। નારાયણની સૃષ્ટિના 14 લોક બ્રહ્માંડમાં, મૃત્યુલોકની અંદર અને મૃત્યુલોકના જંબુદ્વીપમાં અને જંબુદ્વીપમાં પણ ભરતખંડના ગોકુળ ગામમાં વ્રજ લીલા થઈ। તો આવો સુંદર સાજી, આપણે નટખટ કાનુડાની દાણ લીલાને જોઈએ। દાણ લીલાની રામત કરતા માથે મહિમા કણનો ભાર। વચન રંગના ઉઠલા વાલતા, વચન રંગના ઉઠલા વાલતા, રમતા વન મંજા। મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વખરાતીત ધામ રે,
કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે, કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે. હે વ્રજમાં કીધી આપણ વાતડી, તે તા સગડી માહે સને, કામ કરતા અતિ ગણા, કામ કરતા અતિ ગણા, પણ ખીણ નવ છાડ્યો ને. મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે, કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે, કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે. હે માહો માહે વિચાર જ કરતા, વાત જ કરતા એ આત્મ સહુની એક જ દિશે, આત્મ સહુની એક જ દિશે, જુજવી તે દિશે દેહ રે. મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે, કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે, કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે. એ લીલા અખંડ થઈ, એહનો આગળ થાશે વિસ્તાર, એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ, એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ, મહામતી તણો આધાર રે. મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે, કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે, કે મારે જાઉં શ્રી પરમધામ રે, કે મારે જાઉં વક્રાતીત ધામ રે. બાલ સ્વરૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણજીએ 11 વર્ષ 52 દિવસ સુધી અદ્ભુત પ્રેમ લીલા કરી, અને ત્યાર પછી વંશીનાદ થયો, જેમાં દરેક સખીએ પોતપોતાનું નામ સાંભળ્યું અને ઘર સંસાર બધું જ ઊભું મૂક્યું. સુખદેવ મુનિજી પણ શ્રીમદ ભાગવતમાં ગોપીઓના પ્રેમ અને સમર્પણની ખૂબ પ્રશંસા કરે છે. ગોપદ વચ્છરે એણે સમય, શુકજીએ નિર્ધાર્યો તે સાર, ત્રાટ કડે રે ત્રટકા કર્યા, કઈ બંધડા હતા જે સંસાર. તો આવો સુંદર સાંજી તાળીઓની ગડગડાહટ સાથે રાસલીલાની આ કૃતિને વધાવીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામજી થયા તૈયાર. જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામજી થયા તૈયાર. તત ખીણતી હા તેણે ઠામે મારે સાથે કીધો શીણગાર. તત ખીણતી હા તેણે ઠામે મારે સાથે કીધો શીણગાર. જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામજી થયા તૈયાર. શોભા સાગર સાથ તણી સખી કેણી પેરે વર્ણવા. શોભા સાગર સાથ તણી સખી
વ્રજ અને રાસ લીલામાં ધામધણી અક્ષરાતીત શ્રી કૃષ્ણજીએ આપણને ખૂબ જ સરસ પ્રેમમય લીલા રમાડી. આ બાલ લીલા વ્રજ અને કિશોર લીલા રાસ રમ્યા પછી એ જ ધામધની હુકુમના સ્વરૂપ બનીને અરબ દેશમાં પધાર્યા. ત્યાં આવીને એમણે 1000 વર્ષ પછી થનાર જાગની લીલાના વિષયમાં આગમ ભાખ્યો. શ્રી રાજ્ય મહારાજના આ ત્રીજા સ્વરૂપ પછી એમણે મારવાડ દેશ અને ઉમરકોટ ગામમાં ચોથું સ્વરૂપ ધારણ કર્યું. આ વખતે પિતા મતુ મહેતા અને માતા કુંવરબાઈની કોખને ધન્ય ધન્ય બનાવીને ધનીજી શ્રી દેવચંદ્રજીના રૂપમાં પ્રગટ થયા. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. પરમાત્માની ખોજ કરતી વખતે એમને 3 વાર શ્રી રાજ્ય મહારાજે સાક્ષાત દર્શન આપ્યા. પહેલી વાર તો સિપાહીના વેશમાં ધનીજી દર્શન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે તો શ્રી દેવચંદ્રજી એમના વાસ્તવિક સ્વરૂપને ઓળખી જ ના શક્યા. પરંતુ બીજા દર્શન વખતે એમને આ વિષયમાં ખુલાસો મળી ગયો કે મને સિપાહીના વેશમાં પહેલા દર્શન આપનાર તો શ્રી કૃષ્ણજી જ હતા. આવો સુંદર સાજી, આપણે બીજા દર્શનની સુંદર ઝાંખીને નિહાળીએ, જેમાં શ્રી દેવચંદ્રજીને વ્રજ લીલા અને વ્રજરાજ શ્રી કૃષ્ણજીના દર્શન થયા છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રણામ યશોદા મૈયા. પ્રણામ દેવચંદ્રજી. મારે શ્રી કૃષ્ણજીને મળવું છે. તેઓ શ્રી ક્યાં છે? શ્રી કૃષ્ણ તો ગ્વાલ બાલો સાથે વનમાં રમવા ગયા છે. તમે મોદક અને નાસ્તો લઈને ત્યાં જાઓ, બધા મળીને આરોગજો. પ્રણામ મૈયા. પોટલી લઈને શ્રી દેવચંદ્રજી વનમાં જાય છે. વનમાં ગ્વાલ બાલ રમી રહ્યા છે. શ્રી દેવચંદ્રજી એક ગ્વાલ બાલને પૂછે છે, શ્રી કૃષ્ણજી ક્યાં છે? મારે એમને મળવું છે. કોણ શ્રી કૃષ્ણજી? અહીંયા તો ઘરે ઘરે શ્રી કૃષ્ણજી છે. મારે તો નંદ બાબાના પુત્ર શ્રી કૃષ્ણજી સાથે મળવું છે. અહીંયા તો બહુ જ બધા નંદજી છે. તમારે ક્યાં નંદજીના પુત્ર શ્રી કૃષ્ણજીને મળવું છે? અરે, મારે તો યશોદા મૈયાના પુત્ર શ્રી કૃષ્ણજી સાથે મળવું છે. ઓહ, ઈ તો પેલી ટોડીમાં રમી રહ્યા છે. અચ્છા, પ્રણામ. શ્રી દેવચંદ્રજી ત્યાં ચાલ્યા જાય છે. શ્રી કૃષ્ણજી એમને જોઈને ટોળીથી બહાર આવ્યા અને શ્રી દેવચંદ્રજીને દર્શન આપ્યા. પ્રણામ શ્રી કૃષ્ણજી. પ્રણામ શ્રી દેવચંદ્રજી. કહો, બધું કુશળ મંગલ છે ને? તમે તે દિવસે કચ્છના રણમાં ભૂલા પડ્યા હતા, ત્યારે મેં સિપાહી ભેષમાં આવીને તમારા માર્ગદર્શન કર્યું હતું, યાદ છે ને? ઓહ, તો સિપાહી વેશમાં શ્રી કૃષ્ણજીએ જ મને દર્શન આપેલા. એટલે કે શ્રી કૃષ્ણજી જ મારા આત્મના ધણી છે. હવે મારે શ્રી કૃષ્ણ લીલાને પૂરી રીતે સાંભળવી છે, કારણ કે જેમને હું નાનપણથી શોધી રહ્યો છું તે તો મારા આત્મના ધણી શ્રી કૃષ્ણજી જ છે. કનૈયા, કનૈયા, આલ્યો ઘૂઘરી પ્રસાદ તમારા વન્નો માટે લાવ્યો છું. લ્યો દેવચંદ્રજી, આપન ગ્રહણ કરો. શું વિચાર કરો છો શ્રી દેવચંદ્રજી? ઘૂંઘરી પ્રસાદ લ્યો ને. હે કૃષ્ણજી, હે ધણીજી, પેલા આપ લ્યો ને. પહેલા તમે લ્યો શ્રી દેવચંદ્રજી. હે કૃષ્ણજી, પેલા તમે લ્યો, હું તમારી પ્રસાદી લઈશ. શ્રી કૃષ્ણજી અને શ્રી દેવચંદ્રજી બંને એકબીજાને દૂના આપીને પ્રસાદ ગ્રહણ કરવાનો આગ્રહ કરે છે. પેલા આપ કરતા કરતા
શ્રી દેવચંદ્રજીનું ધ્યાન તૂટી ગયું અને તે ઘૂઘરી પ્રસાદ ધ્યાનમાં બેસેલા શ્રી દેવચંદ્રજીની સામે પ્રગટ થયો. પરંતુ હવે શ્રી દેવચંદ્રજી પ્રસાદ ગ્રહણ કરવા કોને આગ્રહ કરે? માટે તેઓ શ્રી ઘૂઘરી પ્રસાદ ગ્રહણ કરે છે. બીજી વારના આ દર્શન થકી શ્રી દેવચંદ્રજીની આત્મામાં એક વાતનો ચોક્કસ નિર્ણય થયો કે મારી આત્માના ધણી માત્ર ને માત્ર શ્રી કૃષ્ણજી જ છે અને એમણે કરેલી બ્રહ્મલીલા વ્રજરાસને મારે ઊંડાણથી સમજવી છે. માટે શ્રી દેવચંદ્રજી ભાગવત કથા સાંભળવાનો નિર્ણય લે છે. હવે હું સંકલ્પ કરું છું કે શ્રી કૃષ્ણ લીલાને પૂરી રીતે હૃદયમાં ગ્રહણ કરીશ. એના માટે મારે ગમે તેટલો સમય કેમ ના લાગે. यह आज्ञा निज मूल की लखी साथ नहीं और ल्याई प्रकट पूरब समय श्यामा को ते ही ठौर. સુંદર સાજી, આ કોના હુકમથી થયું? શ્રી રાજજી મહારાજના હુકમથી જ શ્રી દેવચંદ્રજીએ છોટી કાશીના રૂપમાં પ્રસિદ્ધ જામનગરમાં આવીને અહીં 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળી. એમની મહેનતથી પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણજીએ શ્યામજીના મંદિરમાં એમને ત્રીજી વાર દર્શન આપ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી. શું આપ મને ઓળખો છો? મારું મન કહે છે કે આપ મારા આત્મના ધણી છો. હે ધણી, આપ મને આપના સ્વરૂપની પૂર્ણ પહેચાન કરાવો. તો સામાન્ય ચંદ્રજી, પરમાત્મા તમારું નામ સુંદરબાઈ સખી છે. તમે દુઃખરૂપી ખેર જોવા માટે તમે એકલા નથી આવ્યા. 12,000 સખીઓ તમારી સાથે આ છાવણીના બ્રહ્માંડમાં આવી છે. આનાથી પહેલા તમે ગત અને રાસલીલામાં આવ્યા પણ તમારી ખેર જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. માટે છાવણીના બ્રહ્માંડમાં આવ્યા છો. હવે હું તમને 16 અક્ષરનો તારતમ મંત્ર આપું છું, જેમાં મારું નિજ નામ શ્રી કૃષ્ણ છે. આ નિજ નામ મંત્ર થકી તમે પૂરી દુનિયાને જગાડજો. બધી સખીઓને જગાડી એમને પરમધામ લઈ આવજો. હે ધણી, તે સખીઓ મને ક્યાં અને કેવી રીતે મળશે? હું પોતે એમને તમારી પાસે મોકલીશ. તમે એમને ઓળખીને તાતમ જ્ઞાન આપીને જાગૃત કરજો. જેવી આપની આજ્ઞા મારા ધણી. શું તમારે હજી કઈ પૂછવું છે તો પૂછી લો, કેમ કે હવે આવી રીતે દર્શન નહીં મળે. કેમ ધણી, આપ શ્રી ક્યાં જશો? હું તો તમારા દિલમાં બેસીને જાગૃત કાર્ય કરીશ. અરે વાહ, તમારે પૂછવાનું શું બાકી રહે છે? હે ધણી, હે કૃષ્ણજી, આપ મારા દિલમાં વિરાજમાન થઈ જાઓ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી ધામ કે ધણી